નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગાંધીનગરના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સંયુક્ત પશુપાલન નિયામકના જાહેરનામા સંદર્ભે ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવા સૂચનાઓ આપવામાં આવી છે, જેના ભાગરૂપે ઉંદર પકડવા સારું વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુ ટ્રેપના વેચાણ ઉપર વડોદરા જિલ્લા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જે બાબતે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે। ગ્લુ ટ્રેપ, જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે। જ્યારે ઉંદર ગ્લુ ટ્રેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે, ઉંદર ગુંદરની જાળમાં પકડાય પછી પોતાની રીતે મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણને કારણે પીડાદાયક રીતે મરણ પામે છે। ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે, પરંતુ તે મોટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરતી ન હોવી જોઈએ। આ સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, એમ જિલ્લા પ્રાણી ક્રૂરતા સોસાયટીના ચેરમેન અને કલેક્ટરે જણાવ્યું હતું। નોંધનીય છે કે આ પ્રકારની જાળ એટલે કે ગ્લુ ટ્રેપ અનેક સ્થળોએ વેચાણ ખુલ્લેઆમ થતું હોવાનું જાણવા મળે છે। સૌથી પહેલા મહેસાણામાં આ પ્રકારનો પ્રતિબંધ મુકાયો હતો, તે પછી રાજ્યના અન્ય શહેરોમાં આ પ્રકારના પ્રતિબંધની શરૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। નમસ્કાર, આજરોજ માનનીય કલેક્ટર સાહેબ, જે આપણી વડોદરા જિલ્લા અત્યાચાર નિવારણ સોસાયટી છે એમના અધ્યક્ષપણે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અખબાર યાદી આપને પ્રસિદ્ધ કરેલ છે, જેમાં મુખ્યત્વે જે ઉંદરો પકડવા માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ગ્લુ ટ્રેપમાં વસ્તુ એ રીતની છે કે ગ્લુ ટ્રેપ પર જ્યારે ઉંદર જાય ત્યારે ત્યાં ચોંટી જાય છે, એને ખાવા પીવાનું મળતું નથી, એટલે ડિહાઇડ્રેશનથી અને ભૂખમરાથી એ મૃત્યુ પામે છે। એટલે આવી બધી જે વસ્તુઓ જે વેચાણ થતી હોય છે એના પ્રતિબંધ માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આજની મિટિંગ કરવામાં આવી। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચનાથી એક અખબાર યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, અને એ મુજબ જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીના માર્ગદર્શન નીચે જે કંઈ વડોદરા શહેરમાં કે વડોદરા જિલ્લામાં આવી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય એ પ્રતિબંધ કરવા માટે સૌને વડોદરા જિલ્લાના અને વડોદરા કોર્પોરેશનમાં રહેતા તમામ નાગરિકોને મારી એક નમ્ર અપીલ છે। કઈ જગ્યાએ મળતી હોય? જનરલી આમ તો અહીંયા જે મેડિકલ સ્ટોર હોય કે કોઈપણ જનરલ પ્રોવિઝનલ સ્ટોર હોય ત્યાં મળતી હોય છે। આમાં કાયદેસર પગલાં કેવા રીતે લેવાય? આમાં અત્યારે જે હાઈકોર્ટમાં રીટ પિટિશન થયેલ છે, જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડા શ્રીને માન્ય કલેક્ટર સાહેબે સૂચન કરેલ છે, એટલે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। જે પકડાય તો શું એમાં જોગવાઈ શું થશે? પકડાય એના માટે જે ગુજરાત પ્રાણી કલ્યાણ દ્વારા જે કલમ નંબર 11 અને પ્રિવેન્શન ઓફ ક્રુઆલિટી એનિમલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આપનો પરિચય સર? ડૉક્ટર G.R. દવે, નાયબ પશુપાલન નિયામક, વડોદરા। હું બોલું છું કામિની સાવ, અને આ ઉંદરનો જે ગુજરાત સરકારે કાયદો કાઢ્યો છે કે ઉંદરને પકડવા નહીં કે મારવા નહીં, પણ ઉંદરને મારવા એ યોગ્ય નથી, પણ પકડવા તો જરૂરી જ છે। જો એ ઉંદર ઘરમાં આવે છે તો ખાસું અનાજને નુકસાન કરે છે અને બધું જ અનાજ ફેંકી જ દેવું પડે છે। પ્લસ જો કોઈને કરડી જાય, નાના છોકરાને કોઈને, તો પણ એના શરીરને પણ નુકસાન કરે છે। એટલે કાયદો યોગ્ય છે, પણ મારવાનો નથી, પણ એને છોડી દેવાનું તો યોગ્ય જ છે। ઘરમાં આવે તો પિંજરા અમે રાખીએ છીએ વેચવા માટે, તો એ પિંજરામાં પકડવાનું કસ્ટમરે અને એને છોડી દેવાના। મારવાવાળાના હું સપોર્ટમાં નથી। મારવાવાળા કેવા પિંજરા આવે છે? કે એ ઉંદર અંદર આવે તો આખું પિંજરું બંધ થઈ જાય અને મરી જ જાય, ચીપદાઈ જાય, અને એ હું વેચતી નથી, પણ હું રેગ્યુલર પકડવાવાળા વેચું છું અને એના ફેવરમાં છું, મારવાના ફેવરમાં નથી। શું નામ હતું? શાહ કામિની ધર્મેશ।